नमस्कार माय डियर स्टूडेंट. सब्जेक्ट अकाउंट पार्ट 1 चैप्टर नंबर 2 फाइनल अकाउंट. ओके, फाइनल अकाउंट जे છે એ ફાઇનલ અકાઉન્ટ નું સેશન નંબર 4 ફર્સ્ટ સેશનમાં જે છે એ આપણે લોકો ઇન્ટ્રોડક્શન નો બેઝિક જે છે આઈડિયા લીધેલો. ઇન્ટ્રોડક્શન ના અંદર જે છે સોલ પ્રોપ્રાઇટરશિપ નો બોર્ન થયો, ત્યાંથી જે છે કંપની સુધીનું જે છે આખું ટ્રાવેલિંગ છે મેં તમને લોકોને ઈઝી વેમાં જે છે એક્સપ્લેન કરેલું કે ભાઈ કઈ રીતે જે છે સોલ પ્રોપ્રાઇટરશિપ માર્કેટમાં જે છે બોર્ન થઈ, ધેન પાર્ટનરશિપ, ધેન કંપની. સોલ પ્રોપ્રાઇટરશિપની કઈ લિમિટેશન હતી, પાર્ટનરશિપની કઈ લિમિટેશન છે, અને કંપની ફોર્મ જે છે અત્યારે કયા વેમાં કઈ રીતે વર્ક કરે છે, આટલી જે છે આપણે બેઝિક ડિસ્કશન થયેલું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એના પછીનો જે છે સેશન છે એના અંદર મેં તમને લોકોને અકાઉન્ટ્સ પ્રિપેર કરાવેલા. અકાઉન્ટ્સના અંદર જે છે આપણે લોકોએ જે છે 5 અકાઉન્ટ્સ જે છે જોયેલા. 5 અકાઉન્ટ્સમાં ફર્સ્ટ જે છે ટ્રેડિંગ અકાઉન્ટ, ધેન P&L અકાઉન્ટ, ધેન P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ, એના પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની બે સાઈડ છે, એક છે લાયબિલિટીઝ અને એક છે એસેટ્સ. ઓકે સર, આ 4 અકાઉન્ટમાં તમે ફર્સ્ટ ઇલસ્ટ્રેશન જે થર્ડ સેશનમાં કરાવ્યો એમાં ડેબિટ અને ક્રેડિટ સાઈડ જે છે આવે છે. સર એક ક્વેશ્ચન એવો થાય છે માઇન્ડમાં કે બેલેન્સ શીટમાં કેમ નહીં? બીકોઝ ઓફ માય ડિયર સ્ટુડન્ટ્સ, બેલેન્સ શીટ એ જે છે એ અકાઉન્ટ નથી. બેલેન્સ શીટ અકાઉન્ટ ઇઝ અન સ્ટેટમેન્ટ. બેલેન્સ શીટ જે છે એક શું છે? સ્ટેટમેન્ટ. બેલેન્સ શીટ કોઈ અકાઉન્ટ નથી, એટલે જે છે એ આપણે ડેબિટ ક્રેડિટ સાઈડ જે છે એ લખતા નથી. આ એક એનું મેઇન રીઝન છે. ઓકે, પછી જે છે એમાં તમને લોકોને યાની કે થર્ડ સેશનમાં મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શન જે છે એ સમનો કરાવવાનો, પછી જે છે આપણે સમ સ્ટાર્ટ કરેલો. એના અંદર જે છે એ કયા સ્ટેપથી સમ કાઉન્ટ કરવાનો. તો પહેલા તો જે છે 76 આઇટમ જે છે આપણે શીખી છે, ધેન એડજસ્ટમેન્ટ, ધેન ટ્રાયલ બેલેન્સ એન્ડ હિડન એડજસ્ટમેન્ટ, અને પછી જે છે ટોટલિંગ કરી અને સમ આપણે ફિનિશ કરીએ છીએ. અને તમને જે છે બેઝિક જે છે એ ફંડા ક્લિયર કરેલા, કઈ રીતે ફાઇનલ અકાઉન્ટનો સમ આપણે સ્ટાર્ટ કરીએ અને કઈ રીતે ફિનિશ કરી શકાય. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ઓકે આજનો જે સેશન છે સેશન નંબર 4, એના અંદર લેક્ચર નંબર 4, એના અંદર જે છે એ ઇલસ્ટ્રેશન નંબર 3 પેજ નંબર 51 જે છે આપણે જોવાનું છે. સેશન નંબર 4 ઇલસ્ટ્રેશન નંબર 3 પેજ નંબર 51. ઓકે, તો આપણે જે છે એનું આજે સ્ટડી કરવાનું છે. જોઈએ કે કઈ રીતે આ સમજે છે કેલ્ક્યુલેટ કરવો. એના પહેલા જે છે હું આ ક્વેશ્ચન રીડ કરું છું, તમને એક્સપ્લેન કરું છું, પછી જે છે આપણે સમ કેલ્ક્યુલેટ અકાઉન્ટ ડ્રો કરીને કરશું. ઇલસ્ટ્રેશન નંબર 3, trial balance of partnership of Yash and Jash on 31st 3 2017 is as follows. Okay, trial balance of partnership form of Yash and Jash is on 31st 3 2017. Debit balance amount, credit balance amount. Drawing Yash 8,000, Jash 4,000. Stock 1/4/2016 24,000. Customer જો એક નવો વર્ડ આવ્યો, કસ્ટમર એટલે ડેટર્સ થાય, ઈ સિનોનિમ છે. જો હું તમને એક્સપ્લેન કરું કે ભાઈ ડેટર્સ જે છે બરોબર છે અને જે કસ્ટમર છે એનું તમને જે છે નોલેજ પ્રોવાઈડ કરું તો આ બે સિનોનિમ એટલે છે કે ડેટર્સ એટલે શું છે કે ડેટર્સ એટલે આપણે કોઈને ગુડ્સ જે છે એ ગુડ્સ ક્રેડિટ પર આપીએ, બરોબર. કેવી રીતે આપીએ? ક્રેડિટ આપીએ. ક્રેડિટ એટલે શું કે આપણે જે છે અત્યારે અમાઉન્ટ નથી લેતા, ઇન ફ્યુચર આપણને અમાઉન્ટ પે કરશે, એટલે આપણી અસેટ્સ થઈ. આપણી શું થઈ? અસેટ્સ. તો એવી જ રીતે જે છે આપણે કોને આપીએ છીએ? તો કસ્ટમરને આપીએ છીએ. ઓકે, એની જોડે જે છે એ એક બીજો વર્ડ છે સપ્લાયર. બીજો વર્ડ છે કયો છે? સપ્લાયર. તો સપ્લાયરનો સિનોનિમ શું છે કે ભાઈ ક્રેડિટર્સ. સર કઈ રીતે ક્રેડિટર્સ? ઓકે, તો ક્રેડિટર્સ એટલે શું? ક્રેડિટર્સ આપણી લાયબિલિટી છે. ક્રેડિટર્સ આપણી શું છે? લાયબિલિટી. તો સર ક્રેડિટર્સ કઈ રીતે? તો ક્રેડિટર્સ એટલે કે આપણે જે છે એના પાસેથી ગુડ્સ લઈએ છીએ, ઓકે, આપણે ગુડ્સ રિસીવ કરીએ છીએ અને એ આપણને ક્રેડિટ ટાઈમ પીરિયડ ઉપર આપે છે, એટલે આપણો શું થયો? સપ્લાયર. એટલે ક્રેડિટર્સને કોના જોડે જે છે કીધું છે સપ્લાયર, અને ડેટર્સને કયા સિનોનિમ આપ્યું છે? કસ્ટમર. એ જે છે તમારા માઇન્ડમાં સેટ કરવાનું છે. ફરી એકવાર યાદ રાખવાની ટેકનિક SC ક્રેડિટ સપ્લાયર ક્રેડિટર પછી કે ભાઈ કસ્ટમર ડેટર્સ, કસ્ટમર
डेटर SCCD एक याद रखो खाली CD कस्टमर डेटर्स खाली एक याद रखो तो जैसे SCR रही जैसे CD याद रखो कस्टमर डेटर्स तो सप्लाय क्रेडिट તમને ઓટોમેટિક યાદ રહી જશે ઓકે ધેન પરચેઝ આપણને બધાને ખબર છે પરચેઝ એટલે શું વેજીસ બિલ્સ રિસીવેબલ જો વેજીસ ઉપરથી કીધું મેં તમને ત્રણ એક્સપેન્સ કીધા હતા ત્રણ એક્સપેન્સ તમારે ક્યાં નોટ કરવાના મોસ્ટ પ્રોબેબલ આવશે ઘણા બધા એક્સપેન્સ આવે છે બરોબર છે મેની એક્સપેન્સ છે આપણે ટ્રાયલ અકાઉન્ટ ના અંદર જે સોરી ટ્રેડિંગ અકાઉન્ટ ના અંદર જે છે લખતા હોઈએ છે બટ એના અંદર જે છે એ ફેક્ટરી રિલેટેડ જે એક્સપેન્સ છે એ ટ્રેડિંગ અકાઉન્ટ માં પ્રિફરેબલ છે અને જે એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ એક્સપેન્સ છે P&L અકાઉન્ટ ની અંદર પ્રિફરેબલ છે આપણે જે છે એ વાત એવી દી થઈ રહી કે ભાઈ ઓલવેઝ એક્સપેન્સ છે એ ઓલવેઝ શું થાય એ ડેબિટ ના ફોર્મમાં હોય છે ઇન્કમ જે છે એ ઓલવેઝ કયા ફોર્મમાં હોય છે ક્રેડિટ ના ફોર્મમાં હોય છે આવી જે છે આપણે બે ત્રણ વાર આવું ડિસ્કશન બી કર્યું ઓકે બિલ્સ રિસીવેબલ 6% ઇન્વેસ્ટમેન્ટ ડેટ આપી છે 1/4/2016 હિડન એડજસ્ટમેન્ટ છે સેલરી કેશ બેલેન્સ ડિસ્કાઉન્ટ અલાઉડ ગુડ્સ રિટર્ન તમને એક મસ્ત વર્ડ આપ્યો જો લાસ્ટ સમમાં એની ઇલસ્ટ્રેશન ઓફ ફર્સ્ટમાં આપણને જે ઇન્ફોર્મેશન આપી હતી ડાયરેક્ટ કહી દીધું હતું કે ભાઈ સેલ્સ રિટર્ન યા પરચેઝ રિટર્ન અહીંયા વર્ડ આપ્યો છે ગુડ રિટર્ન આનો મતલબ શું થાય શું સમજવું સેલ્સ રિટર્ન સમજવું પરચેઝ રિટર્ન સમજવું સમજો ગુડ્સ રિટર્ન સેલ્સ રિટર્ન બી હોઈ શકે પરચેઝ રિટર્ન બી હોઈ શકે ઓકે તો એના ઉપર તમને જે છે એક વસ્તુ હું એકદમ ઈઝી વેમાં કહું જો જે પરચેઝ છે એની બેલેન્સ છે ડેબિટ તો પરચેઝ રિટર્ન ની બેલેન્સ થઈ જશે ક્રેડિટ પરચેઝ રિટર્ન ની કઈ બેલેન્સ થઈ જશે ક્રેડિટ જે સેલ્સ છે એની બેલેન્સ છે ક્રેડિટ સેલ્સ ની બેલેન્સ કઈ છે ક્રેડિટ તો સેલ્સ રિટર્ન ની બેલેન્સ કઈ થઈ જાય ડેબિટ ફરી એકવાર એક્સપ્લેન કરું આઈ રિપીટ purchase is equal to debit balance purchase return is equal to credit balance sales is equal to credit balance sales return is equal to debit balance તો સર તમે કેવા શું માંગો છો ક્લિયર કરો તો હું તમને એમ કહું છું કે તમને જે ગુડ્સ રિટર્ન કીધું છે આ ગુડ્સ રિટર્ન ની છે તમે બેલેન્સ જો તો કઈ બેલેન્સ છે ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ બેલેન્સ છે સર ડેબિટ બેલેન્સ છે ઓકે તો ડેબિટ બેલેન્સ શેમાં આવશે સેલ્સ રિટર્ન માં એ જ વર્ડ તમને ક્રેડિટ બેલેન્સ માં આપે તો પરચેઝ રિટર્ન સિમ્પલ ફરી એકવાર એક્સપ્લેન કરું એ જ વર્ડ તમને ક્રેડિટ બેલેન્સ માં આવશે તો પરચેઝ રિટર્ન થશે અને એ જ વર્ડ તમને ડેબિટ બેલેન્સ માં છે તો સેલ્સ રિટર્ન છે ધેન bad debt with family stationery expense office expense motor car building prepaid office expense prepaid એટલે એડવાન્સ પે કર્યો છે નો ઇશ્યુ ઓકે કેપિટલ યશ એન્ડ જસ્ટ સપ્લાયર એટલે મેં તમને સમજાવ્યું સપ્લાયર એટલે ક્રેડિટ સેલ્સ બિલ્સ પેયેબલ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓવરડ્રાફ્ટ ગુડ્સ રિટર્ન આમાં બી આવ્યું છે ગુડ્સ રિટર્ન ઓકે ક્રેડિટ બેલેન્સ છે તો શું થયું પરચેઝ રિટર્ન થયું ઓકે આગળ વધીએ રેન્ટ રિસીવ ડિસ્કાઉન્ટ રિસીવ બેડ ડેટ રિઝર્વ ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ ઓકે તમે પર્સનલ યુઝ માટે જે છે ગુડ્સ વિથડ્રો કર્યો છે ઓકે તો આ જે છે એ તમારું ગુડ્સ જાય છે એટલે તમારે જે છે એ સિમ્પલ આની ઇફેક્ટ ક્યાં કરવાની છે ઓકે આની એક ઇફેક્ટ એવી બી થઈ શકે કે તમે જે છે એ પરચેઝમાંથી લેસ કરી શકો બટ જે છે એ બીજી ઇફેક્ટ તમારે આપવી હોય તો તમે સેલ્સની નીચે જે છે ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ કરીને બી લખી શકો છો આપણે સમ કરીએ ત્યારે તમને વધારે એક્સપ્લેન કરીશ ઓકે અને પછી આઉટસ્ટેન્ડિંગ વેજીસ જે તમારે પે કરવાના બાકી છે એડજસ્ટમેન્ટ રીડ કરીએ ઇન્ટરેસ્ટ એટ 5% ઓન કેપિટલ એન્ડ 10% ઓન ડ્રોઈંગ ફોર 6 મંથ બે પાર્ટ છે એ કેલ્ક્યુલેટ કરાવું છું ક્લોઝિંગ સ્ટોક ઓફ ₹15,000 having market value of ₹12,000 whichever is less okay outstanding stationery expense 500 prepaid wages 400 rent received in advance 200 and discount receivable 40 from debtors return of ₹1,000 as bad debt provided 5% bad debt reserve and 2% discount reserve on debtors provided 10% depreciation on motor car goodwill worth goods worth ₹2,000 destroyed by fire insurance company has admitted claim of 80% 10% commission is payable to judge from profit after deduction of commission from profit prepare annual account of partnership સર એટલી સ્પીડમાં રીડ કરીને સારું કે સમજાણું નહીં તમારે કશું નથી કરવાનું તમારે ખાલી જસ્ટ જે છે એનો ક્વેશ્ચન
ચેક કરવાનું છે, ક્વેશ્ચન રીડ કરવાનું છે, સમ કરવાની રિસ્પોન્સિબિલિટી મારી છે, એ કરાવું છું, બટ તમારે જે છે ને ક્યાંય ને ક્યાંય એકદમ ધ્યાન રાખીને સમ જે છે કેલ્ક્યુલેટ કરવાનો છે. ફરી એકવાર એક્સપ્લેન કરું, તમારે જે છે એકદમ ધ્યાન રાખીને સમ કેલ્ક્યુલેટ કરવાનો છે. એ જે છે તમે તમારા માઇન્ડમાં રાખજો સર. ઓકે, હવે આપણે જે છે અકાઉન્ટ ડ્રો કરીએ છીએ, અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ. ધ્યાન આપશો. બધું રફ કરી નાખું છું એટલે જે આપણે સારી રીતે અકાઉન્ટ્સ પ્રિપેર કરી શકીએ. 5 અકાઉન્ટ પ્રિપેર કરવાના છે. કયા કયા અકાઉન્ટ પ્રિપેર કરવાના છે સર? ફર્સ્ટ ટ્રેડિંગ અકાઉન્ટ, ધેન P&L અકાઉન્ટ, ધેન P&L અપ્રો, ધેન પાર્ટનર્સ કેપિટલ. સર પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ક્યારે પ્રિપેર કરવાનું? જ્યારે કહે ત્યારે કરવાનું, બાકી જે છે બહુ ડોઢું થવાનું નહીં. સર અમને કેમ ખબર પડે કીધું છે? તો એ જે છે તમારા ક્વેશ્ચનમાં તમે લખેલું છે એટલે જ જે છે સર પહેલા ક્વેશ્ચન રીડ કરાવે છે. સર પહેલા શું કરાવે છે? ક્વેશ્ચન રીડ કરાવે છે. ઓકે, અકાઉન્ટ પ્રિપેર કરી એના પહેલા એક મસ્ત વસ્તુ યાદ કરાવી દો. બે તમને લોકોને ફેમિલી કીધેલા સર, બે ફેમિલી તમને લોકોને કીધેલા. એક બેડ ડેટ નું ફેમિલી ફરીવાર યાદ કરી લે. BD પ્લસ BDR માઈનસ BDR, બેડ ડેટ પ્લસ બેડ ડેટ રિઝર્વ માઈનસ બેડ ડેટ રિઝર્વ. ઉપર નીચે ટકલો, વચ્ચે એડજસ્ટમેન્ટ, એટલે ઉપર નીચે ટી, નીચે ટી, વચ્ચે એડજસ્ટમેન્ટ. સરની 6 આઈટમ એકવાર બોલી જાય, ફરી એકવાર બોલી જાય. સરની ઇન્ટરેસ્ટ, સરની ની રેજા, સરની 6 આઈટમ. કઈ આઈટમ? ફર્સ્ટ છે કેપિટલ, ધેન interest on capital, drawing, interest on drawing, current balance, interest on current balance. આ બેઝિક ફંડો હતો. હવે જે છે આપણે લોકો કેની કે જે છે આગળ વધીએ. ચલો અકાઉન્ટ પ્રિપેર કરાવું છું, ધ્યાન આપશો પ્લીઝ. ફર્સ્ટ અકાઉન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ, નાનું એવું મસ્ત બનાવવાનું, બરોબર છે? એકદમ મસ્ત બનાવવાનું, નાનું એવું. ધેન P&L અકાઉન્ટ ફૂલ પેજ બની નાખવાનું, ચિંતા વગર. આંખ બંધ કરીને ડ્રો નહીં કરવાનું, ખુલ્લી રાખીને ડ્રો કરવાનું, કરી નાખવાનું ફૂલ પેજ. કોઈ લોભ લાલચ નહીં, ફૂલ પેજમાં કરવાનું. કયું અકાઉન્ટ કરીએ છીએ આપણે? P&L અકાઉન્ટ. સર જોડે બોલતા જવાનું. એક્સપેન્સીસ શું થાય? એક્સપેન્સીસ બધા શું થાય? ડેબિટ. ઇન્કમ બધી ક્રેડિટ. સર એના પછી કયું અકાઉન્ટ આવશે? એના પછી આવશે P&L અપ્રોપ્રિએશન. હાફ પેજમાં કરવાનું. હાફ પેજમાં એટલે કહું છું, હાફ પેજમાં બીજું અકાઉન્ટ ડ્રો થાય. કયું અકાઉન્ટ ડ્રો થાય? પાર્ટનર્સ કેપિટલ. એના અંદર ફર્સ્ટ આવી જાય ડેટ, ધેન પર્ટિક્યુલર. બે પાર્ટનરના નામ રાખેલા છે, યશ અને જશ. યશ રૂપીસ, જશ રૂપીસ. ડેટ રહી ગઈ. ડેટ પર્ટિક્યુલરની કોલમ આપણે મોટી કરવી પડશે. પર્ટિક્યુલરની કોલમ કેવી કરવાની? મોટી. યશ રૂપીસ અને જશ રૂપીસ. આ જે છે તમારા લોકોનું કયું અકાઉન્ટ પ્રિપેર થયું? આ જે છે પાર્ટનર્સ કેપિટલ. ઓકે, એના પછી સર કયું અકાઉન્ટ બનાવવાનું છે? અકાઉન્ટ ના કહેવાય, સ્ટેટમેન્ટ કહેવાય. કયું સર? કયું સ્ટેટમેન્ટ? તો કે બેલેન્સ શીટ. બેલેન્સ શીટની પર્ટિક્યુલર વાત કરીએ. બેલેન્સ શીટની આપણે જે છે વાત કરીએ તો બેલેન્સ શીટના અંદર અસેટ સાઈડ અને લાયબિલિટી સાઈડ તમારે બે સાઈડ જે છે પ્રિપેર કરવાની છે. અસેટ્સ અને લાયબિલિટી. મારી કોઈ સ્કેલ નથી એટલે આવું થોડું લેવાનું ભાઈ. ચલો ઓકે, હવે જે છે એવું તમને મસ્ત મજાના નામ લખી દઉં કલરફુલ પેનથી, એટલે તમને મજા આવે, ઘણી મજા આવે. ડેબિટ, ક્રેડિટ, પર્ટિક્યુલર્સ, amount, particulars, amount, trading account, debit, credit, particulars, amount, particulars, amount. કયો અકાઉન્ટ છે? P&L account, debit, credit, particulars, amount, particulars, amount. કયું અકાઉન્ટ છે? P&L appropriation, debit, credit, date, particulars, यश rupees, जश rupees, date, particular, यश rupees, जश rupees, partners, capital, last account. લાસ્ટ અકાઉન્ટ નામ શું આપશું આપણે? બેલેન્સ શીટ.
થોડું પેલું ક્લોઝ છે ને એટલે થોડું તકલીફ થાય ડ્રો કરવામાં, તો પ્રોબ્લેમ ના થાય. લાયબિલિટીઝ amount rupees, assets rupees. અહીંયા આપણે જે છે નોન કરંટ assets લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, બટ લખવાનું પ્રિફર આપણે કરીશું. કરંટ assets સેમ અહીંયા આપણે જે છે કેપિટલ કોનું છે યશ એન્ડ જશ બેનું કેપિટલ. પછી કે ભાઈ નોન કરંટ એસેટ્સ બહુ ઓછી હોય છે ને કરંટ એસેટ્સ હેડ આપી દઈએ એટલે કોઈ પ્રોબ્લેમ ના રહે. ઓકે, એકદમ સિમ્પલ છે. સ્ટાર્ટ કરું છું સમ સ્ટાર્ટ ક્યાંથી કરવાનો સર ની 6 સાઈડ કામ. ફર્સ્ટ કેપિટલ ચલા કેપિટલ જો યસ અને જસ 50000 40000 50000 40000 સર ઉપાડવાના ક્યાં મૂકવાના? અહીંયા લખવાના. બાય આવી કોણ આવી? ઓકે, ક્યાં આવ્યું બાય? બાયમાં શું લખીએ સર? ધીરે ધીરે લખતા રહ્યો ને સર. બાયમાં બાય બેલેન્સ બ્રોટ ડાઉન. યશના અને જશના કેટલા છે સર? 50 ને 40 50000 40000 ઓન લે. सर फर्स्ट इफेक्ट पूरी. देन सेकंड इफेक्ट इंटरेस्ट ऑन कैपिटल एडजस्टमेंट में આવતો રે બેટા. इंटरेस्ट ऑन कैपिटल 5% ऑन कैपिटल, इंटरेस्ट 5% ऑन कैपिटल बाय इंटरेस्ट ऑन कैपिटल 5%. हेलो 50000 નો 5% નામ નું કેલ્ક્યુલેશન કરશું. 50000 into 5% and 40000 into 5%. તો 50000 નો 5% કેટલા થાય? 2500. 40000 નો 5% કેટલા થાય? 2000. તો સર લખી નાખો 2500 2000. ઓકે, એડજસ્ટમેન્ટ ની કેટલી ઇફેક્ટ? મિનિમમ ટુ મેક્સિમમ ખબર નહીં. મિનિમમ કેટલી તો મેક્સિમમ ખબર નથી. ઓકે, તો અહીંયા જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બાય સોરી અહીંયા 2 આવશે ને 2 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. નામ બોલી જજે यस અને જશ. અમાઉન્ટ બોલી દેજે 2500 2000 ટોટલ 4500 ગ્રેટ કાલો ટોટલ 4500 પર રેકર. ઓકે સર, આના પછી શું આવશે? આના પછી સિમ્પલ ઇઝ ધેટ આપણે જો કલરફુલ માર્કર. આના પછી શું આવશે? આના પછી જે છે ટુ શું ટુ ડ્રોઈંગ. સર કેમ ખબર પડી ડ્રોઈંગ અકાઉન્ટ? સરની ત્રીજી આઈટમ થર્ડ આઈટમ ડ્રોઈંગ. ઓકે, ડ્રોઈંગ કેટલી છે? યશના 8000 જશના 4000 8000 4000 સમજવાની વાત છે. ઓકે સર, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એડજસ્ટમેન્ટમાં આવતો રહે ભાઈ 10% ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ફોર 6 મંથ. ઘણા બધા લોકો જે છે ને કેપિટલમાં 6 મંથનું જ કાઉન્ટ કરે, બટ ઈ બે જે છે એના તમારે બે શું કરવાના છે? બે એક એડજસ્ટમેન્ટને બે ડિવિઝનમાં જે છે ડિવાઈડ કરીને જે છે બે પાર્ટમાં ડિવાઈડ કરીને તમારે લોકોને રેડી કરવાનું છે. એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગના જે છે એ 10% ના 6 મંથના જે છે કાઉન્ટ કરવાનું છે. અહીંયા કેલ્ક્યુલેટ કરાવું છું, ધ્યાન આપજો. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેટલું છે? 8000 4000 10% જે કે કાઉન્ટ કરો એટલે 800 10% કાઉન્ટ કરો એટલે 400 6 મંથ્સનું એટલે ડિવાઇડેડ બાય 2 એટલે આના 400 અને આના 200. યશના 400 અને 200. સર કેમ આવું કર્યું? 6 મંથનું છે એટલે અહીંયા આવી ગયું 2 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ to interest on 800 sorry 400 and 200 because of 6 months નું. સેકન્ડ ઇફેક્ટ જે છે આપણે ઉપર આપી દઈએ એટલે યાદ રહે, ઉપર આપી દઈએ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ યશ જશ 400 200 આઉટર કોલમ 600 ઇનર કોલમમાં લખવાનું, આઉટર કોલમમાં ટોટલિંગ કરશું. આગળ વધીએ. ઓકે, કરંટ બેલેન્સ છે નહીં, કોઈ ઇશ્યુ નથી. ઓકે, ક્લોઝિંગ સ્ટોક 50000 having market value of
વેલ્યુ રૂપીસ 12000. ઓકે, આપણે મેં તમને લોકોને જેમ શીખવાડ્યું આપણે શું લેવાનું છે, whichever is less, ક્લોઝિંગ સ્ટોકમાં જે લેસ હોય એ. તો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ, એક ટ્રેડિંગ એકાઉન્ટમાં, એક ટ્રેડિંગ ક્લોઝિંગ સ્ટોક 12000 આપણે કન્સિડર કરશું, 15000 ની કરીએ. અને બીજી આપણી શું છે, અસેટ્સ છે, એટલે ક્લોઝિંગ સ્ટોક 12000 માઇન્ડમાં રાખશું. ઓકે, આગળ વધીએ. એડજસ્ટમેન્ટ નંબર 3, થર્ડ, આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ ₹500. ઓકે, આજની તો કાલ સ્ટેશનરી એક્સપેન્સ પે તો કરવાનો છે. ઓકે, સ્ટેશનરી એક્સપેન્સ ક્યાં આવે સર? એક્સપેન્સ તમે જ શીખવાડ્યું. એક્સપેન્સ શું થાય? એક્સપેન્સ સર થાય ડેબિટ. એક્સપેન્સ શું થાય? એક્સપેન્સ થાય ડેબિટ. એક્સપેન્સ શું થાય? ડેબિટ. તો સર ક્યાં ડેબિટ કરવાનું એ તો શીખવાડો. ઓકે, તો મેં તમને લોકોને જે છે એવું ક્લિયર કરેલું કે ભાઈ એક્સપેન્સ જે છે એ ક્યાં ડેબિટ થાય? કે એક્સપેન્સ જે છે એ તમારા લોકોને ડેબિટ થશે પાર્ટનર્સ P&L માં યા ટ્રેડિંગ એકાઉન્ટમાં. ઓકે, તો સર ક્યાં કરવા? ટ્રેડિંગમાં કરવા, P&L માં કરવા? મેં તમને લોકોને ટ્રેડિંગના 3 એક્સપેન્સીસ કીધા હતા અને ફેક્ટરી રિલેટેડ ઓલ એક્સપેન્સીસ લાઈક દરમાયો, ડેમરેજ, બરોબર છે, આવા જે તોલાઈ છે, મહાજન લાગો છે, આવા જે એક્સપેન્સીસ છે એ ટ્રેડિંગમાં આવશે. તમને એમ થશે કે સર ગુજરાતી કેમ કે એકચ્યુઅલી ઇંગ્લિશમાં બી આ જ નામ કહેવાય છે. ઓકે, પછી વેજીસ છે. ઓકે, આ બધું જે છે ને ક્યાંય ને ક્યાંય ટ્રેડિંગમાં આવશે. અને જે રૂટીન લાઈફના એક્સપેન્સ છે, આ સ્ટેશનરી છે, સેલરી છે, સન્ટ્રી એક્સપેન્સ છે, સેલિંગ એક્સપેન્સ છે, બરોબર છે, ટ્રેડિંગ એક્સપેન્સ પોતે છે, બધા જે છે P&L માં આવશે. એટલે ક્યાંય ને ક્યાંય જે છે તમારા લોકોને આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ ₹500. તો પહેલાં સ્ટેશનરી એક્સપેન્સમાં જાઓ. સ્ટેશનરી એક્સપેન્સ જો કેટલો છે તો કે સર સ્ટેશનરી એક્સપેન્સ આપ્યો છે 800. ઓકે, તો સ્ટેશનરી એક્સપેન્સ આપણે જે છે ફર્સ્ટ નોટ કરીએ 800. ઓકે, તો સ્ટેશનરી એક્સપેન્સ આપણે પહેલા લખશું, બરોબર છે. સ્ટેશનરી એક્સપેન્સ ટુ સ્ટેશનરી એક્સપેન્સ કેટલો છે? 800 પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલો છે? આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ 500 એટલે ટોટલ થઈ ગયા 1300. ઓકે, આજની તો કાલ આ પે તો કરવાના છે, આપણી કરંટ લાયબિલિટી છે એટલે આપણે અહીં લખશું આઉટસ્ટેન્ડિંગ સ્ટેશનરી એક્સપેન્સ કેટલો છે? 500. ઓકે, ડાયરેક્ટ આઉટર કોલમમાં લખશું. ઓકે, આગળ વધીએ. પ્રીપેડ વેજીસ 400. પ્રીપેડ એટલે આપણે એડવાન્સ આપી દીધું છે, એકચ્યુઅલ દેવાની જરૂર નથી. વેજીસની અમાઉન્ટ છે 2000. વેજીસ જે છે આપણને એકચ્યુઅલી 2000 એટલે આપણે જે છે પહેલા વેજીસ કાઉન્ટ કરશું. ઓકે, એટલે વેજીસ જે છે એ ક્યાં આવશે? કે ભાઈ વેજીસ જે છે એ ટ્રેડિંગમાં આવશે. વેજીસ 2000 છે. આમાંથી પ્રીપેડ એટલે એડવાન્સમાં પે કર્યા છે. એકચ્યુઅલ અત્યારે પે નતા કરવા. જો આઉટસ્ટેન્ડિંગ છે એટલે પે કરવાના છે. તો આ યરનો એક્સપેન્સ થયો એટલે આપણે એક્સપેન્સમાં કાઉન્ટ કર્યો. પણ એકચ્યુઅલ આ 2000 માંથી આપણને પાછળથી ખબર પડી કે આપણે જે છે 400 ઓલરેડી પે એક્સ્ટ્રા કર્યા છે. તો આ વર્ષનો એક્સપેન્સ નથી એટલે આપણે આ યરમાં આપણે કાઉન્ટ ના કરી શકીએ. એટલે પ્રીપેડ વેજીસની વાત છે એટલે ₹1600 થઈ જશે. તો આ 400 જે છે એ 400 આપણી અસેટ્સ છે. આપણી શું થઈ? અસેટ્સ છે. એટલે આપણી અસેટ્સ છે એટલે આપણે શેમાં કાઉન્ટ કરશું? કે કરંટ અસેટ્સમાં છે પ્રીપેડ વેજીસ 400 કે આ માઇન્ડની અંદર સેટ રાખજો, ડાયરેક્ટ આઉટર કોલમમાં આવશે. આગળ વધીએ. રેન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ 200. રેન્ટ જે છે એ કેટલું એડવાન્સમાં મળ્યું? કે 200. ઓકે, રેન્ટ આપણને એડવાન્સ મળ્યું છે એનો મતલબ જે છે આપણી ઇન્કમ છે. એટલે પહેલાં તમે ઇન્કમમાં ક્રેડિટ બેલેન્સમાં ફાઇન્ડ કરો રેન્ટ રિસીવ્ડ. ઓકે, રેન્ટ રિસીવ્ડ છે 600. તો એ ક્યાં આવશે? એ વિચારો. એટલે રેન્ટ આપણી ઇન્કમ છે, ઇન્કમ ક્રેડિટ છે, P&L અકાઉન્ટ ક્રેડિટ. ઓકે, બાય રેન્ટ રિસીવ્ડ. ઓકે, ઇનર કોલમમાં લખો બીકોઝ ઓફ એના ઉપર એડજસ્ટમેન્ટ છે. કેટલું છે રેન્ટ? કે ભાઈ રેન્ટ રિસીવ્ડ જે છે એ ₹600 છે. તો ચાલો 600. ઓકે, હવે આગળ રીડ કરી એના અંદર શું કીધું છે? તો કે ભાઈ એના અંદર એવું કીધું છે રેન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ 200. એટલે આપણને એડવાન્સ કોઈ કહે છે. એકચ્યુઅલ એડવાન્સ અત્યારે આપણે આપણા ઇન્કમમાં કાઉન્ટ ના કરીએ, બરોબર છે. એડવાન્સ આપણે આપણી ઇન્કમમાં કાઉન્ટ ના થાય એટલે એકચ્યુઅલ IL નું રેન્ટ કેટલું છે? 400. તો આ એડવાન્સ જે છે આપણી શું થઈ? લાયબિલિટી. આપણી શું થઈ? લાયબિલિટી. આપણે જે છે એ શું કરવાના છે? આપણે એ અમાઉન્ટ રિફંડ કરવાની છે, આપણે અમાઉન્ટ રિટર્ન કરવાની છે. એટલે એ વાત જે છે તમે તમારા માઇન્ડની અંદર સેટ કરજો. ફરીવાર એક્સપ્લેન કરું. આ જે એડવાન્સ અમાઉન્ટ છે 200 આપણે શું કરવાની છે? આપણે રિટર્ન કરવાની છે. બીકોઝ ઓફ એ આપણા પૈસા છે જ નહીં, એડવાન્સ છે. એડવાન્સ આપણું ના કહેવાય. સમજો છો? મેં તમને એડવાન્સ આપ્યું, બરોબર છે. એડવાન્સ તમારું ના કહેવાય, એડવાન્સ મારું છે. સમજો છો? એડવાન્સ તમારું નથી, એડવાન્સ મારું છે. તો તમારી શું છે? એ તમારી લાયબિલિટી છે. ઓકે, એટલે તમારે જે છે એ કરંટ લાયબિલિટીમાં આવશે, બરોબર છે, રેન્ટ પેડ ઇન રેન્ટ રિસીવ્ડ ઇન રેન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ ₹200. આગળ વધીએ. ડિસ્કાઉન્ટ ઇઝ રિસીવેબલ 40. ઓકે,
આ આપણને હજી 40 મળવાનું બાકી છે. ઓકે, મળવાનું બાકી છે તો આપણે હકના છે, એ તો લેવાના જ છે. અત્યાર સુધી કેટલું મળ્યું એ જુઓ. તો ડિસ્કાઉન્ટ રિસીવ 400. તો આપણને જે છે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? એટલે ડિસ્કાઉન્ટ જે છે રિસીવ 400 પ્લસ હજુ તો જે છે એ ડિસ્કાઉન્ટ રિસીવેબલ કેટલું છે? 40. તો ટોટલ કેટલું નીકળ્યું? 440. ઓકે, તો આ 40 જે છે આજની તો કાલ આપણને મળશે તો આજની તો કાલ આપણને મળશે તો એટલે ક્યાં આવશે કે આ જે 40 જે છે એ આજની તો કાલ આપણને મળશે ને આપણી એસેટ્સ છે, બરોબર છે. ડિસ્કાઉન્ટ રિસીવેબલ કેટલું? 40 રૂપીસ. ઓકે, આ જે છે તમારા માઇન્ડની અંદર સેટ રાખવાનું છે. આગળ વધીએ. ફ્રોમ ડેટર્સ રિટર્ન ઓફ ₹1000 એઝ અ બેડ ડેટ. સૌથી પહેલા તો ડેટર્સ ફ્રેન્ડ. હવે સારું ડેટર્સ મળે જ નહીં. યાદ કરો સર, કસ્ટમર કીધું હતું. કસ્ટમર ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ, બંને સિનોનિમ્સ છે. કસ્ટમર ઇઝ ઇક્વલ ટુ ડેટર્સ, બરોબર, બંને કેવા છે? સિનોનિમ્સ છે. ઓકે, તમારા ઘરે જે છે તમને તમારું રિયલ નામ હોય ચિંટુ, મિન્ટુ ને બરોબર ટપ્પુ ને પપ્પુ ને જે કહેતા હોય એ જે છે તમારું સિનોનિમ્સ. તમે જે છે પપ્પુ કહેતો બી તમે અવાજ આપો જો હોય તો. ઓકે, એવી જ રીતે જે છે એ તમારે અહીંયા કન્ફ્યુઝન થવાનું. નહીતર ઘણા 1 કલાક લગી તો બિચારા છે ને ઘણા 3 કલાક લગી ગોતતા હોય, બરોબર. એ ગોઈતા જ કરે કે આરું લેટર્સ છે કે પછી ખબર પડે ટાઈમ પૂરો થઈ ગયો પેપરનો. સમજો તો? એટલે મારો કહેવાનો મતલબ જે છે એ જે ડેટર્સ છે એ 1000 રૂપીસ એના ઉપર બેડ ડેટ જે છે તમારે કાઉન્ટ કરવાની છે. તો ડેટર્સ એટલે કસ્ટમર કેટલા છે? કે 29000. કસ્ટમર જે છે 29000 છે. એ આવશે તો એ જે છે આપણી એ કસ્ટમર આપણી કેવી છે કે કરંટ અસેટ્સ છે. એટલે ડેટર્સ 29000. ઓકે, સર 29000 એડજસ્ટમેન્ટ શું છે? તો એડજસ્ટમેન્ટ એની કે એવો છે કે ફ્રોમ ડેટર્સ રિટર્ન ઓફ ₹1000 એઝ બેડ ડેટ. કેટલા રિટર્ન કરવાના છે? કેટલા તમારે લેસ કરવાના છે? 1000 એઝ અ બેડ ડેટ. કેટલા બેડ ડેટ? 1000. ઓકે, એટલે તમારી ઇનર કોલમમાં 28000 છે. ઓકે, આનું શું કરવું પછી એડજસ્ટમેન્ટ બધા પૂરા કરીએ પછી વાત કરીએ. 5% બેડ ડેટ રિઝર્વ. 5% બેડ ડેટ રિઝર્વ. ઓકે, તમે જે છે 1000 લેસ કરે એટલે 28000 ના તમારે 5% કરવાના. 5% કરવાના બેડ ડેટ રિઝર્વના. કોના કરવાના? કે તમારો જે લેસ કરીને આન્સર આવ્યો છે એટલે 1400. કેટલા છે? 1400. 28000 minus 1400 એટલે 26600. 26600 જે છે તમારે કરવાના. ઓકે, એના પછી જે છે આપણે આગળ વધીએ. એના પછી જે છે તમને લોકોને આપણે કરંટ બેલેન્સ થોડું ઉપર લઈ જઈશું એટલે જે છે મજા આવે. બેમાં મેં જે છે સેમ પોર્શન રાખેલું બટ કરંટ બેલેન્સ થોડું વધી ગયું છે. આપણે અહીંયા જે છે બીજી કોઈ ઇફેક્ટ આવે તો વાંધા ના. કરંટ એસેટ્સ જે છે આપણે કરે પ્રોબ્લેમ ના. ઓકે, એકચ્યુઅલ કેમેરા સામે બોલવું બહુ ટફ છે. તમે ઘરે સ્ટડી કરતા હોય એટલે તમને એવું લાગે કે ના ઘણી બધી વાર થઈ જતું હોય છે, પણ આ સિચ્યુએશન જે છે ઘણા બધા માણસોને ઘણું બધું શીખવું બરાબર છે. કે કઈ રીતે આપણને એમ થાય કે સુપરસ્ટાર છે, ફિલ્મ સ્ટાર છે, કાંઈ નહીં, એક એક્ટિંગ કરવાના જે છે એટલી બધી અમાઉન્ટ લઈ જાય છે. એકચ્યુઅલ એ એક્સપ્રેશન આપવા, એ એક્ટિંગ કરવી, એના રિયલમાં એના જે છે પૈસા છે, બરાબર છે. એ નેચરલ હોય તો જ થાય છે. બાકી જે છે એમાં કેટલી પ્રિપરેશન કરો તો બી આ વસ્તુ નથી થતી, બરાબર. એટલે કે એની કે એકચ્યુઅલ અમારે તો જે છે ફિઝિકલ જે સ્કૂલ હતી, બરાબર છે, એના જેવી તો મજા ના આવે. પ્લસ બીજી વસ્તુ કે ફિઝિકલ સ્કૂલ કરતાં અમારે તો વધારે ટાઈમ આપવો પડે છે, બરાબર. ઘણી બધી વાર એવું થતું છે એટલે સર ટીચર્સને મજા આવી ગઈ છે ને બરાબર, વેકેશન મળી ગયું છે નહીં, બરાબર. એક 45 કે 50 મિનિટ્સ તો ભગવાનનો લેક્ચર પ્રિપેર કરતાં ઓછામાં ઓછી 3 થી 3.5 કલાક ઇન્વેસ્ટ કરવું પડે ત્યારે એ વસ્તુ જે છે પોસિબલ થાય છે, બરાબર. પછી એને અપલોડ કરવાનું, કટ કરવાનું, બરાબર. બધી વસ્તુ જે છે કે એની કે થોડી ટફ પડે. એક નાની એવી મિસ્ટેક થાય એટલે જે છે તમારે યા તો કટ કરવાનો ઓપ્શન રાખવો પડે યા તો તમારે જે છે ફરી વાર આખું પ્રિપેર કરવું પડે. ઓકે, આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર પાછા આવ્યા તો ખાલી જસ્ટ મેં વાત કરી 26600. ઓકે, એના પછી 2% ડિસ્કાઉન્ટ ઇઝ ઓન ડેટર્સ. 2% ડિસ્કાઉન્ટ ઇઝ ઓન ડેટર્સ. ઓકે, તમે 26600 ના 2% કરો. જો અહીંયા 26600 ના 2% કાઉન્ટ કરો એટલે 532 તે તમારી ડિસ્કાઉન્ટ લીધું છે. શું છે? ડિસ્કાઉન્ટ લીધું છે. ડિસ્કાઉન્ટ લીધું 532. ઓકે, તો તમારી પાસે નેટ કેટલા બાર બચે છે? ઓકે, તો 532 આપણે લેસ કરીએ તો આપણા પાસે જે છે 26068 જે છે બાર બચે. ઓકે સર, એક ઇફેક્ટ આપી આપણે તો બે ઇફેક્ટની વાત થઈ, એડજસ્ટમેન્ટની મિનિમમ ટુ. ઓકે, હું ના નથી પાડતો, આપણે આવી જાવ બેડ ડેટ ટુ ફેમિલી.
2 BD plus BDR minus BDR. Trial balance, adjustment. Okay. Weighted plus weighted reso minus weighted reso. Trial balance વચ્ચેના બે adjustment ની અમાઉન્ટ ઉપાડી લઈએ. Weighted ના 1000 ને weighted reso ના 1400. ઓકે, બ્લેક પેન થી લખું છું એટલે કે એની કે તમને વધારે આઈડિયા આવે. Weighted ના 1000 અને weighted reso ના 1400. ઓકે, હવે સર શું કે weighted અને weighted reso તમે ટ્રાયલ બેલેન્સ માંથી ફાઇન્ડ કરો. તો ટ્રાયલ બેલેન્સ માંથી આપણે weighted અને weighted reso ફાઇન્ડ કરવાની છે. તમે જુઓ ટ્રાયલ બેલેન્સમાં weighted yes 400 rupees અને weighted reso જે છે 2000 એટલે કે 400 અહીંયા 2000. તો સર આને કઈ રીતે એક્સપ્લેન કરું? ઓકે, 400 plus 1000 1400 plus 1400 બરોબર છે. 2800 minus 2000 એટલે 800 રૂપીસ જે છે એ તમારો આન્સર આવે. 800 રૂપીસ તમારો આન્સર જે છે આવશે. ઓકે સર, મેઇન વાત તમે જો આની બેની ઇફેક્ટ આપી દીધી, weighted અને weighted reso. ડિસ્કાઉન્ટ રિઝર્વની ઇફેક્ટ કેમ ના આપી? ઓકે, તો ડિસ્કાઉન્ટ રિઝર્વનું બી જે છે એક ફેમિલી છે, બટ અત્યારે જે છે આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ જે એડજસ્ટમેન્ટ ડિસ્કાઉન્ટ રિઝર્વ એટલું જે છે ને ડિસ્કાઉન્ટ અલાઉડ ની અંદર પ્લસ થાય, બટ આપણે એને સિંગલ હેન્ડેડ મૂકીએ તો બી ચાલશે. બરોબર છે. ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ કેટલી છે ડિસ્કાઉન્ટ રિઝર્વ? તો કે 532. ઓકે, આપણે જે છે નોર્મલ ખાલી એટલું જ કીધું 532. ઓકે, આગળ વધશું. મસ્ટ એડજસ્ટમેન્ટ છે, દર વખતે એડજસ્ટમેન્ટ આવવાનો. તે પ્રોવાઇડેડ 10% ડેપ્રિસિએશન ઓન મોટર કાર. મોટર કાર કેટલાની છે ચેક કરીએ. 52000. મોટર કાર આપણી ફિક્સ અસેટ છે, હશે ઘણા બધા પાસે. મોટર કાર કેટલાની છે એકવાર ફરી ચેક કરીએ. મોટર કાર છે 52000. એડજસ્ટમેન્ટ એવું કહે છે કે 10% ડેપ્રિસિએશન કાઉન્ટ કરો તો કરવાનું હોય. આપણું શું થાય છે 10% ડેપ્રિસિએશન. બરોબર છે. 5200 52000 માંથી 5200 તમે લેસ કરો એટલે કેટલી અમાઉન્ટ વધશે? તો 46800. આઉટર કોલમમાં 46800. ઓકે, તો ડેપ્રિસિએશન આપણો શું છે? ડેપ્રિસિએશન આપણો લોસ છે. તે આપણે કઈ જગ્યાએ મેનેજ કરશું? તો કે ડેપ્રિસિએશન સર આપણો લોસ છે, તો આપણે કઈ જગ્યાએ મેનેજ કરવાનો? તો એ જે છે આપણે P&L એકાઉન્ટની અંદર મેનેજ કરી શકાય. ટુ ડેપ્રિસિએશન. ઓકે, ડેપ્રિસિએશન ઓન મોટર કાર. મોટર કાર કેટલા છે? 5200. 5200. આગળ વધીએ એના પછી આગળ વધીએ. goods worth ₹2000 destroyed by fire. goods છે કેટલાનો? 2000 નો destroy થઈ ગયો. insurance company has admitted claim of 80%. કેટલાનો હોય ડેબિટ? 2000 નો goods ગયો. તો શું જે જાય છે ને કોણ રોકી શકે છે? તો જવાના. ઓકે, ગુડ્સ જે જાય છે એ જે છે આપણે પરચેઝમાંથી લેસ કરીએ છીએ. એટલે આપણે જે છે એ પહેલા પરચેઝ જે છે એની ઇફેક્ટ આપીએ આપણે જે છે, પછી એડજસ્ટમેન્ટ ઉપર આવીએ. પહેલા પરચેઝ અને પરચેઝ રિટર્ન કરી નાખીએ. પરચેઝ છે 1,38,800. પરચેઝ કેટલું છે? 1,38,800. ટુ પરચેઝ 1,38,800 માઇનસ પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન કેટલું છે એ બી જોઈ લઈએ. ક્રેડિટ સાઇડ જોજો. ગુડ્સ રિટર્ન 2800. 2800 એટલે 800 આ કટ થઈ ગયા. 2000 આમાંથી લેસ થઈ ગયા. 1,28,000. ઓકે, આ 1,28,000 માંથી ગુડ્સ કેટલાનો ગયો? કે 1,28,000 માંથી જે ગુડ્સ છે એ ગુડ્સ આપણને એવું કીધું છે કે 2000 નો ડિસ્ટ્રોય થઈ ગયો. એટલે જે છે એ ગુડ ડિસ્ટ્રોય બાય ફાયર 2000. ઓકે, માઇનસ ગુડ્સ ડિસ્ટ્રોય બાય ફાયર 2000 એટલે 1,26,000. ઓકે સર, એ તો સમજાવું. ચલો કે આટલું હજી કે મિનર કોલમમાં હજી એક એડજસ્ટમેન્ટ છે. આ 2000 તો ક્લિયર છે. ચલો કે માઇનર કે આ 2000 જે છે એના ગુડ ડિસ્ટ્રોય થઈ ગયો. પરચેઝમાંથી લેસે કરી નાખ્યું એટલે આપણું પરચેઝ ઓછું થઈ ગયું. તો આનું કરવાનું શું હવે? એડજસ્ટમેન્ટમાં એવું કીધું છે કે 80% જે છે ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ કરે છે. એટલે તમે લોકો વિચારો છે કે 2000 ને 80% કરો એટલે 1,600 રૂપીસ થયા. કેટલા થયા? 1,600 રૂપીસ. તો 1,600 જે છે આજની તો ઇન્સ્યોરન્સ કંપની આપણને આપશે કે નહીં આપે? યસ આપશે. તો એ આપણી અસેટ થઈ ગઈ, આપણી કરંટ અસેટ છે. એટલે ઇન્સ્યોરન્સ
કંપની એકાઉન્ટ 1600 આપણી એસેટ્સ ઇન્સ્યોરન્સ કંપની એવી લેવાના છે બીકોઝ ઓફ 2000 ના ગુડ્સ કે 80% જે છે આપણને જે છે એ લોકોએ આપ્યા. ઓકે, તો સર 400 ગયા ક્યાં? તો આ 400 જે છે તમારો લોસ થઈ ગયો, બરોબર છે. આ 400 તમારો શું થઈ ગયો? લોસ થઈ ગયો. તો લોસની ઇફેક્ટ ક્યાં આપવાની? તો ભાઈ આ લોસ જે છે એ ક્યાંય ને ક્યાંય પીએનએલ એકાઉન્ટમાં શું થાય? પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ થાય. લોસ ઓન ગુડ ડિસ્ટ્રોય બાય ફાયર, લોસ ઓન ગુડ ડિસ્ટ્રોય બાય ફાયર એ જે છે આપણે અહીંયા લખશું. પીએનએલ માં જો ટ્રેડિંગ બધું હોય ટુ લોસ ઓન ગુડ ડિસ્ટ્રોય બાય ફાયર. 400 હતો 2000 નહીં, બીકોઝ ઓફ 2000 માંથી જે છે એ 1600 તો કોણ આપવાનું છે? 1600 તો જે છે આપણને કોણ આપશે? ઇન્સ્યોરન્સ કંપની. એટલે આપણે આપણી એસેટ્સ કાઉન્ટ કરી છે. ઓકે, આગળ વધીએ. નહીં, 10% કમિશન is payable to judge from profit after deduction of commission from profit. My dear friends, અહીંયા એવું કીધું છે કે 10% એક પાર્ટનર જે જજ એને પ્રોફિટમાંથી કમિશન આપવાનું છે. આપવાની કોઈ ના નથી, પ્રોફિટ થાય તો આપણે આપવાનું જ છે, બરોબર છે. બટ એના માટે જે છે એ તમારે લોકોને ટ્રેડિંગ એકાઉન્ટ પ્રિપેર કરવું પડે, ચેક કરવાનું પ્રોફિટ કેટલો છે. એટલે જે હોય એ પીએનએલ માં ટ્રાન્સફર કરવાનું, ચેક કરવાનું પ્રોફિટ કેટલો છે. એ હોય એ પીએનએલ અપ્રોમાં ટ્રાન્સફર કરવાનું, અને પછી જો પ્રોફિટ થાય તો પીએનએલ અપ્રોમાં એની પ્રોસેસ થાય કમિશનની. એટલે ઈ એડજસ્ટમેન્ટ માટે આપણે શું કરવું પડશે? ઈ એડજસ્ટમેન્ટ માટે આપણે જે છે એ ક્યાંય અહીંથી ચાલુ કરી અને અહીં સુધી પહોંચવું પડશે, પછી એડજસ્ટમેન્ટ ક્લિયર થશે. ત્યાં સુધી ઈ એડજસ્ટમેન્ટ આપણાથી ક્લિયર નહીં થાય. આ બી જે છે ડેમ શ્યોર વાત છે, આ બી બાકી વાત છે. ઓકે, તો જે છે એ આપણે જોશું. હવે જે છે આપણે લોકો શું કરશું કે હવે આપણે જે છે સ્ટાર્ટ કરવાનું છે. શું કરવાનું? સ્ટાર્ટ કરવાનું છે. તો હવે આપણે જે છે એ ઇલોસ્ટ્રેશન 3 ના અંદર ટ્રાયલ બેલેન્સ જે છે એ સ્ટાર્ટ કરવાની વાત છે. તો 1 મિનિટ માટે જે છે તમે આ કેની કે અસમ આખો જે છે ચેક કરી લો, પછી જે છે એડજસ્ટમેન્ટ બધા જોઈ લો, પછી આપણે ટ્રાયલ બેલેન્સ સ્ટાર્ટ કરીએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે એ કંઈ ને કંઈ તમે લોકો આનું જે છે સ્ટડી કરી લીધું હશે. હવે આપણે જે છે એ ટ્રાયલ બેલેન્સમાં આગળ વધતા પહેલાં હું તમને લોકોને જે છે એ પર્ટિક્યુલર આના હિડન એડજસ્ટમેન્ટ સમજાવું કે 6% ઇન્વેસ્ટમેન્ટ 1/4/2016 એ એક આનું હિડન એડજસ્ટમેન્ટ છે, બરોબર છે. એ એક ઇફેક્ટ જે છે એ તમારે આપવાની છે. 2 ઇફેક્ટ આવશે. સર અમને કેમ ખબર પડે પર્ટિક્યુલર? પાછો એક ક્વેશ્ચન હિડન એડજસ્ટમેન્ટનો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, મેં તમને લોકોને જે છે એ હિડન એડજસ્ટમેન્ટ પહેલાં એવું કીધેલું કે ક્યાંય ને ક્યાંય હિડન એડજસ્ટમેન્ટ આવે, બરોબર છે, એ તમને જે છે એના પહેલાં બ્રેકેટ કરીને પછી જે છે તમે લોકોને પૂછતા હોય છે, બરોબર. અને બીજી વસ્તુ કે જે સ્ટોકનું બ્રેકેટ છે, તો આપણે ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે, એ જે છે સમજાવવા માટે આપેલું છે. ઓકે, હવે પછીના જે છે લેક્ચરના અંદર આ સમ આપણે લોકો ફિનિશ કરશું. એકદમ એટલે એકદમ જે છે એ ઇઝીલી જે છે તમે લોકોને સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. પઢेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया. थैंक यू.